આજે આપણે એડવાન્ટા સીડનું ગ્રીન ડોમ પ્લોટ જોવા માટે આવ્યા છે પાદરા વિસ્તારમાં. તમે આજે આખો પ્લોટ જોવો છો કે આ પાદરા વિસ્તારનું આપણે ગ્રીન ડોમનું છે. અને આજે આપણે 24 માર્ચ 2026માં ઊભા છે. લાઈવ પ્લોટ છે. આપણે સાથે ડિસ્ટ્રીબ્યુટર ડીલર આ બે જણા આવેલા છે. અને પ્રગતિશીલ અલગ અલગ ખેડૂતો પણ આવેલા છે ઘણા ગામથી. તો તમે આજે ગ્રીન ડોમનું પ્લોટ જોવો છો કે આ તૈયાર થઈને 35 દિવસથી ઊભું છે. એને કે આજે જે કન્ડિશન છે એ 95 ડેઝની ઊભી છે અત્યારે ઊભા હાલમાં. અને આ સાઈઝ મીડિયમ છે. અને આપણે ખેડૂતની મુલાકાત કરવાની. નમસ્તે. નમસ્તે. શું નામ તમારું? અરવિંદભાઈ. અરવિંદભાઈ. કઈ ગામ? પાદરા. પાદરા. આ કઈ જાતો આવી છે? ડોમે. ગ્રીન ડોમ આવી છે. ઓકે, ગ્રીન ડોમ આવી. કેવું લાગે તમે જાત? સરસ, સુપર છે. ઓકે, કઈ રીતે સુપર છે? ગ્રીનરીમાં, વજનમાં ઓકે, અને કઠણ બહુ છે. અને ગ્રીનરી પણ બહુ સારી છે. ગ્રીનરી સારી. ઓકે, તૈયાર થયો તો પણ હજુ 35 દિવસ થયા તો પણ માલ સુપર છે. ઓકે, 35 દિવસ થઈ ગયા છે આજે. ગ્રીનરી હજુ 20 દિવસ ટકે. હજી 20 દિવસ ટકે. યાની કે લગભગ 50-55 દિવસ ઉભો રહે છે. ઓકે, તો એ બહુ સારું છે. અને બહુ મોટું નથી થતું. અને રોગ પણ ઓછો આવે છે. ઓકે, તો બધા ખેડૂતોને કહીશું કે આ વેરાયટી વાવાય. તમે કેવું લાગે? કમ્પ્લીટ લાગે. તમે દિનેશભાઈ, તમે પોતે મેનેજમેન્ટમાં છો તો તમે કેવું લાગ્યું આ વેરાયટી? સારામાં સારી વેરાયટી છે. ઓકે, તો આ જોવો છો કે તમે આ ગ્રીન ડોમ છે. તમે કઈ ગામથી આવ્યા? બોલો. મોજપુર. કેવું લાગે તમે આ જાત? આ ક્વોલિટી સારામાં સારી છે. હા, અને એનું ફિટનેસ, કલર બધી રીતે એક નંબરની ક્વોલિટી છે. ઓકે, આવતી વર્ષ દરેક ખેડૂત કરે પણ તો એની અંદર કોઈ પ્રોબ્લેમ આવતો નથી. લાઈફ ટાઈમ પણ તકોની અંદર પણ આ ક્વોલિટી સારી છે. ઓકે, ધન્યવાદ. બહુ સરસ કીધું છે. તમે કેવું લાગ્યું? સારું લાગ્યું. તો આવતી સમયમાં વાવશો? ઓકે, તો એક વખત જોરથી બોલો. કઈ જાત? ગ્રીન ડોમ. કઈ જાત? ગ્રીન ડોમ. ઓકે.